ચૂંટણીમાં હું આવ્યો ત્યારે બધા એમ કહેતા કે અમારે તો હવે ગામમાં ગણવા કે શહેરમાં ગણવાય. રહીએ છીએ થરાદમાં, થરાદમાં જતા હોય તો બધાને કાચા માર્ગે ચાલવાનું. એટલે અહીંયા જબરસિંહભાઈ કહે કે અમારે તો ધેસણા જેવું ને જેવું અહીંયા થયું. મગનીરામ મહારાજ એમ કે અમારે તો આવું નવું કે જે માતપુરા જેવું જેવું અહીંયા થયું. અમારે થાનાજી કે અમારે તો ચાંદરવા જેવું જેવું. એટલે હરખું નરખું આમ આખી ટીમો જે બધી ગામડામાં તો એવી જ સુવિધા, પણ હવે શહેરમાં આવ્યા રહો છો તો કે અમે રોજ છો શહેરમાં. તો હવે કોઈ તમને એવું નહીં કે આ બધા રસ્તાઓ બનાવવાનું કામ એને એક સાથે બધાને હાથ ઉપર બધું લઈ લીધું છે. લાઇટોનું કામ પણ લીધું છે, ગટરની વ્યવસ્થા કરવાનું કીધું છે. અને ખાસ કરીને માતાઓ બહેનો એમને પાણી અહીં શહેરમાં આવીને જો પાણી ભરવું પડે તો પછી ઉપાધિ થાય ને. એના કરતાં ઘરે ઘરે નળ પહોંચી જાય એની વ્યવસ્થા આપણે બધી અહીંયા કરવાનું એક અભિયાન હાથ પર લીધું છે. ચોમાસાની અંદર પણ કાદવ કીચડમાંથી મુક્તિ મળે. કોઈ માતા બહેનને કે બજારમાં જવું હોય ત્યાંથી બાળકોને ભણવા માટે લઈ જવાનું મૂકવાનું હોય તો એમને કોઈ તકલીફ ના પડે એના માટેનો પણ આ પ્રયત્ન હાથ ઉપર લીધો છે. ને આપણું તમારા બધાને મારા ઉપર ભરોસો હશે એટલે મને એવું લાગે છે કે હું વધારે કામ કરીને આ વિસ્તારની સુખાકારી વધે, આપણો વિસ્તાર આગળ વધે એ માટેનું કામ આપણે આગળ લઈએ. સ્ટ્રીટ લાઇટની વાત કે ત્યાંથી રસ્તા ઉપર આવીએ છીએ. અમારે પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી નગરમાંથી બધા મને કહે, પ્રતાપભાઈ હોય, કમલેશભાઈ હોય, આખી ટીમ બધી ભેગા મળીને અમે રોડ ઉપર જઈએ છીએ તો સ્ટ્રીટ લાઇટ થઈ જાય તો સારું. તો સ્ટ્રીટ લાઇટનું આટલું કામ તો ચાલુ થયું, પણ આટલેથી પૂરું નહીં. આ બધી સોસાયટીઓને આપણે પૂરું કરવું છે. દરેક સોસાયટીઓ સુધી એનું અજવાળું પણ થાય, એની મેન્ટેનન્સની વ્યવસ્થા પણ આપણે કરવી પડે. અને આ આટલી સોસાયટી પૂરતું નહીં, હવે આવનારા સમયમાં હજુ વધારે આગળ પણ વ્યવસ્થા ઊભી કરશું. વિકાસના માપદંડોમાં આપણું થરાદ એ કદાચ આજે જે ગતિથી આગળ વધી રહ્યું છે, તમે બધા એના સાક્ષી છો કે છેલ્લા 2.5 વર્ષના સમયગાળામાં તમે વિકાસ નજરે નજર જોઈ શકો. તમે અહીંથી ખાલી હાઈવે ઉપર નીકળો ને તો રોડ જુઓ તો પણ અંદાજ આવે. આપણો હાઈવે જુઓ કઈ રીતે એક સિંગલ પટ્ટી હતી અને કઈ રીતે 4 લાઈન આખો થઈ ગયો. 2 બાજુ લાઈનો સાથે ઝાડ વાવવાનું કામ હોય. ત્યાંથી થોડા આગળ જાઓ તો આપણી હોસ્પિટલ જે બની રહી છે ને એ પણ નજર સામે જુઓ ને એનું બિલ્ડિંગ તો પણ થાય વાહ, આપણું સપનું સાકાર થઈ ગયું છે. ગામની અંદર બગીચાઓ બને, ગામની અંદર સરોવરો નિર્માણ થાય. 2 સરોવર અને એની બાજુમાં સ્ટ્રીટ લાઇટ સાથે એની સાથેના બગીચાઓ પણ બનાવવાનું ચાલુ કર્યું છે કે સવાર સાંજ હોય, કોઈ વડીલો હોય, કોઈ દાદા દાદી હોય, કોઈ માં હોય તો એ બાળકોને લઈ અને ક્યાં જવું તો એ બગીચે ત્યાં જાય, બાજુમાં મંદિર હોય, દર્શન કરે તો બધા વડીલો બેસી શકે, માતાઓ બહેનો ત્યાં બેસી શકે, બાળકો નાના નાના હિંચકે ત્યાં હિંચી શકે. આ રીતની વ્યવસ્થા આપણા થરાદના આંગણે આપણે શરૂઆત કરી છે. હજુ અહીંયા આગળ એવા શિક્ષણના ઇન્સ્ટિટ્યૂટ ઊભા કરવા છે કે અભ્યાસ કરવા માટે કોઈને બહાર ના જવું પડે. કોઈ એમ ના કે હું પાલનપુર જવું, કોઈ ના એમ માને કે હું ગાંધીનગર જવું. આપણા થરાદની અંદર જ શિક્ષણના એવા સંકુલો નિર્માણ પામે કે બહારથી લોકોને લાગે કે ભણવા જવું હોય તો શિક્ષણ ક્યાંનું? તો શિક્ષણ તો થરાદનું. એ પ્રમાણના મોટા ઇન્સ્ટિટ્યૂટો આપણા શિક્ષણના આપણા થરાદને આગળ લાવવા માટેનું કામને આરંભ્યું છે. આ બધા કામો એક એના જસના ભાગીદાર તમે બધા છો. હું તો બિલકુલ અજાણ્યો હતો, બહુ ઓળખાણ પણ નથી, અને તોય તમે મારા ઉપર ભરોસો રાખ્યો, તમે મને ચૂંટીને મોકલ્યો. આ કામ જે કંઈ થાય છે એના જસના સાચા ભાગીદાર તમે બધા છો. અને એમાં ત્યારે તો એવું કહેતા હતા કે આ તો ચૂંટીને જતો રહેશે પછી આવશે જ નહીં, ગોતશો ક્યાં? અને એવામાં તમે મારા વાત ઉપર ભરોસો રાખ્યો અને તમે મને બધે વિજય બનાવ્યો. હું આપ સૌને કહું છું કે ભગવાને મને જે બુદ્ધિ શક્તિ આપી છે એની અંદર મારું થરાદ સૌથી સારું હોય, આપણું થરાદ સૌથી પ્રગતિશીલ હોય. આપણા થરાદની આવતીકાલ જે આપણા દીકરા દીકરીઓ છે એનું ભવિષ્ય આવનારા 20-25 વર્ષ માટે અત્યારથી જ એના નિર્માણ એવું કરીએ એને કોઈ દિવસ તકલીફ જ ન પડે. અને એનો પાયો નાખવાનું કામ કર્યું છે. એ જ્યારે ભણીને તૈયાર થાય ત્યારે ઉદ્યોગ ધંધા પણ અહીંયા આગળ ચાલુ ધમકતા થાય.
આપણી જીઆઈડીસીનું પણ માનનીય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, એમના હાથે ખાતમુહૂર્ત કરી નાખ્યું છે. એ કામ પણ આપણે ધમધોકાર આગળ વધારી રહ્યા છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ થઈ રહી છે. જે વિસ્તારમાં પાણી નહોતું પહોંચ્યું ત્યાં આગળ તલાવો ભરવા માટેનું કામ એની પાઇપલાઇનો નાખીને એ પણ ધમધોકાર ચાલુ કર્યું છે ગ્રામીણ વિસ્તારમાં. અને એક જે પાણીનો અહીંયા આગળ આ વિસ્તારમાં વધારે પાણી ભરી જાય છે ચોમાસામાં, તો વોટર લોગિંગનું એનું ગટરની વ્યવસ્થા કે આવું કંઈ બનેલું જ નથી. તો વરસાદ તો આવે જ, તો આવેલા વરસાદનું પાણી મૂકવું ક્યાં? એટલે અહીંથી બહુ ગાડી કાઢીને પછી કે ખાનપુર જવા દો, બહુ નાગલા સુધી જવા દો, અને બધે ભરેલું પાણી હોય તો નાગલાથી પછી આગળ ક્યાં જાય? પડ્યું રહેતું હતું. તેનું પરમેનન્ટ સોલ્યુશન થાય એના માટે 1000 કરોડ કરતાં વધારે ખર્ચો કરીને આપણું થરાદ શહેરનું અને આજુબાજુના ગામડાના પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા પણ સાથે સાથે ઊભી કરી છે. આવા તો ઘણા બધા કામો તમારા બધાના આશીર્વાદથી થઈ રહ્યા છે. આ કામ એ આપણી બધાની આવતીકાલ આપણા દીકરા દીકરીઓની ઉજળી થાય એના માટે મથું છું. મને અહીંયા હમણાં ડૉક્ટર નરેશભાઈ કહેતા હતા કે હમણાં તો સવારમાં તમે વિધાનસભાની ચેર ઉપર ત્યાં બેઠા હતા, વિધાનસભા ચલાવતા હતા. સવારે 9 વાગે વિધાનસભા ચાલુ થાય એટલે અમારી નિહાળ વહેલી ચાલુ થાય. તમારે શિક્ષકોને નિહાળ કેટલા વાગે? અમારે મોડું શનિવારે જ ખાલી હોય ને, અમારે રોજે રોજ લગભગ વહેલી હોય. તો એ ટાઈમે હોય એટલે વહેલા સવાર જાગવાનું હોય, વળી પાછું રાત્રે લેસન કરવું પડે. હોમવર્ક તો અમારે પાકું કરીને જવું પડે, એટલે રાત્રે લગભગ 1:30-2 વાગ્યા સુધી હોમવર્ક ચાલે. અને એ તૈયાર કરીને શું કે તે લાઈવ સતત બધા જોતા હોય, ચારે બાજુથી હોય. પરંતુ વિધાનસભામાં તે કામ કરતો ટીવીમાં આમ જુઓ છો તેમ એ ભૂલચૂક થતી નથી ને? ગૌરવ થાય છે. ત્યાં બેઠા બેઠા એવું લાગે છે કે આપણું થરાદ બેઠું છે. આપ સૌને ભરોસો આપું છું કે મારા થરાદવાસીઓનું માથું ક્યારે નહીં ઝૂકવા દે. દરેક લોકો ગૌરવ લઈ શકે એ માટે પૂરો પુરુષાર્થ કરી પૂરી મહેનત કરીશ. અને બધાને લાગે આપણું થરાદ બેઠું છે, આપણા શંકરભાઈ બેઠા છે. અને પૂરી રાજ્યની પ્રજાને ન્યાય આપવાની બાબત આવતી હોય તો એની બાબતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીની એટલી ઉદારતા છે કે એ આપણા બધા માટે. હમણાં પાણીની તકલીફ ઊભી થઈ, પાણી બંધ થયું, 15મી માર્ચે બંધ કરવાનો નિયમ છે. અમે વિનંતી કરી માન્ય મુખ્યમંત્રીશ્રીને અને કીધું કે આ સરહદી વિસ્તારના લોકોને ચોમાસામાં વધારે વરસાદ આવ્યો એટલે ઘણું બધું નુકસાન થયું. તો ઉનાળાની અંદર જો 1-1.5 મહિનો પાણી ચાલુ રહે એપ્રિલના 30 સુધી, તો એમને મોટા ભાગે ઘાસ જેવું થઈ જાય વ્યવસ્થા. તો ઉદારતાપૂર્વક માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ નિર્ણય કર્યો કે ભાઈ પાણી એપ્રિલ મહિનો પૂરો થાય એની 30મી એપ્રિલ સુધી ચાલુ કરીએ. ખેડૂતો સાથે જોડાયેલા બધા છો. પૂર તો આવે પણ પૂર આવ્યા પછી પૈસા આવે એવું કોઈ ગેરંટી નથી. આ વખતે ગેરંટી સાથે ખેડૂતોને 40-40 હજાર રૂપિયાના ખાતામાં નાખવાની વ્યવસ્થા પહેલા કરી, એ પછી પાછળ વ્યવસ્થા. અને બધી પછી નવા પ્રશ્નો આવ્યા કે ભાઈ બધું ધોવાઈ ગયું હોય. ડૉક્ટર કરશન સુટી સાહેબ તમે માળકા બાજુ તમે જતા હોય તો ત્યાં વાતચીત કરે બધા કે બધું ધોવાઈ ગયું હોય તો પછી પૈસા ધોવાઈ ગયા એના આવ્યા ને, તો પછી મગફળી ક્યાંથી થઈ હોય એવો પ્રશ્ન આવ્યો. પણ મગફળી એ ખરીદવાની, એ ટેકાના ભાવે, એને લાભ મળે. તો આ ચારે બાજુથી ઉદારતાપૂર્વક આપણી સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી આ વિસ્તાર માટે, ખેડૂતો માટે, ગામડાઓ માટે, શહેરો માટે બધી રીતે કામ કરી રહ્યા છે. અને આપણું નગરપાલિકા એ કયા વર્ગની હતી? અહીંયા કયા વર્ગની હતી અને અત્યારે કયા વર્ગની થઈ? સીધી દર વર્ષની ગ્રાન્ટો કાયમી જ્યાં સુધી રહે ત્યાં સુધી એમને 5-10 કરોડ વધારે આવે ને એવા વર્ગમાં મુકાઈ દીધી છે, વ્યવસ્થા કરી છે. અને એના કારણે કોઈ તકલીફ એની રહે નહીં. મારે તો ત્યાં સુધી કરવું છે કે અત્યારે સોલારની લાઇટની વ્યવસ્થા કરીએ છીએ કે નાનકડો એક સોલાર પાર્ક કરી દઈએ કે વીજળીના બિલ જે નગરપાલિકામાંથી ભરવા પડે છે ને એમાંથી નગરપાલિકાને મુક્તિ કઈ રીતે મળી શકે. તો એની પણ નહીતર સ્ટ્રીટ લાઇટ હોય, પીવાનું પાણી હોય, અહીં રોડ ઉપર હાઈવે ઉપર હોય તેનો ખર્ચો ક્યાંથી? તેનો ટેક્સ કોઈને નાખવો ના પડે ભવિષ્યની અંદર પણ. તો એ માટેનું પણ આયોજન અત્યારથી કર્યું છે. પીવાના પાણીનું પણ પ્લાનિંગ એ રીતે કર્યું છે કે જે રીતે મિનરલ વોટર હોય એ રીતે આરો સાથેનું પાણી દરેક ઘર સુધી કઈ રીતે મળી શકે, ચોખ્ખું પાણી, તો તેનું પણ પ્લાનિંગ કર્યું છે. સફાઈ માટેના પણ માપદંડો એવા કર્યા છે. બધાની સુખાકારી વધે એના માટે મહેનત કર્યા કરું છું. પણ મેં હમણાં જ એક સભામાં કીધું હતું, તમને બધાને મારે કહેવું છે,
આ બધું કામ કરવું છે તમને બધાને ગમે છે માતાઓ બહેનો? સારું લાગે છે બધાને? નહીતર પેલી વહુ જેવું તો નથી ને બિચારીને આપજે મળે એવું કઈ. સવારથી હા જુદી રોટલા ઘડે, છોકરાને બધાને ભણવા મેલે અને તૈયાર કરે, વાસીદું કરે, મહેમાન આવે તો એને ચા પાણી પાય, સવારથી હું મા બાપની સેવા કરે, બધું કરે. અને હાજે આવે ત્યારે કોઈ એમ કે તે સારું કર્યું તો બરાબર છે તો તેને સારું લાગે, પણ કોઈ આવીને કે આ તો ગાંડી છે આખો દાડો મત મત કરે એવું તો નથી ને? નહીતર એને એવું નથી ને? નહીતર કે આને શોખ છે ભલે મથે એમ ગાંડી છે, આવું નથી ને? હા એટલે હું તો એમ કહું છું બીજું બધું ચાલે નહીં એવું મત કહેજો કે આ તો ગાંડો છે સમજણ નથી પડતી, આખો દાડો મત મત કરે છે. એટલું બસ, એટલે એટલું રાખજો. તમારું કામ કરવાનો ઉત્સાહ છે ને એ ઓર વધારે તેજ ગતિથી કરીશ, હજુ વધારે કરીશ, હજુ વધારે કામ કરીશ. આપણો વિસ્તાર હજુ વધારે આગળ આવે એના માટે સતત કામ કરીશ. અહીંયા કહેતા હતા નગરપાલિકાનું બાકી બધું, તો નગરપાલિકાની ચૂંટણીઓ હોય બીજું ત્રીજું તારે મારે તો બહુ સભાઓ કરવાનું મારા ભાગમાં અધ્યક્ષ તરીકે શું એટલે નહીં આવે, પણ તમે બધા સંભાળી લેશો ને? સંભાળી લેવા હોય એવું હોય ને તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પડે, મને એમ થાય કે બરાબર કહેવા આવવું નહીં પડે ને. બસ બસ, તો તમે જોઈ લેજો બધા, આ જવાબદારી તમારી ને કામ કરવાની જવાબદારી મને સોંપજો, એ કામની જવાબદારી મારી. પણ એ જરા સંભાળવાનું હોય ને એ ટાઈમે તમે તે દાડે પછી આને આલ્યું ના આલ્યું રીખાઈને મનાઈને એવું બધું ના કરતા. ઘણી વખત એમ બધું સારું, શંકરભાઈ સારા, બધું સારું, પણ કે આ છે ને એ જુઓ ને એમ તો એવું પછી એમાં જે આવે ને જે ભેગા થઈને કરો એ નક્કી તમે. પણ જે આવે એ આપણે લગ્ન હોય ત્યારે શું કહેતા હોય બધા, જન્મ ત્યાં આગળ ગયા હોય તો પછી વરરાજાઓને એમ કે આનો કલર બરાબર નથી, આનું મોઢું સારું નથી ને એવું હોય. એ ટાઈમે તો શું ગાય ગાણો બહેનો, વીરો મારો જગમગ આ તો ને, તો એ ટાઈમે તો એ ટાઈમે ફટાણો આવતી ના હોય. તો જરા એ ટાઈમે જ્યારે સમય આવે તે દિવસે આ બાબત પણ જરા જોઈ લેવાની, ભાઈ જે હોય એના માટે. નહીતર એમાં ખામીએ જો ગાડી કાઢી નીકળે. આમાં શું નાની મોટી ચૂંટણી બહુ વાંધો નથી આવડતું, પણ નાનું નાનું હોય ને ત્યારે બહુ તકલીફો રહેતી હોય. એમ આ ગમ્યું, હરખા બોલાયા નહોતા, બેઠો નહોતો, અમારામાં તાક્યો નહોતો, તો એવું બધું જે હોય જરા મોટા મન કરીને. મોદી સાહેબ દેશમાં સારું કરે છે, ભૂપેન્દ્રભાઈ સારું કરે છે, અને હું એ તમારા માટે રાત દિવસ મહેનત મજૂરી મારાથી બનતી હોય કર્યા કરું છું. તો આટલી વાત હતી. તે રાતના 11 વાગ્યા સુધી માતાઓ બહેનો સહિત આટલા મોટા આગેવાનો વડીલો, આજે કે સભા નાની નથી. હું વિધાનસભા લડતો હતો ને ત્યારે આવડી સભા મેં ભાળી નથી શહેરમાં. નહીતર મને ખબર છે 2-2.5 વર્ષે આવે ને તો ચૂંટીને જાય ને કે 2-3 વર્ષ તો પછી તો એમાં ઢગલો પ્રશ્નો લઈને ના કર્યું, ના કર્યું, ના કર્યું. એની જગ્યાએ આટલા રાજીપા સાથે બધા એમ કે શંકરભાઈ અમે તમારું સ્વાગત કરીએ છીએ, દરેક સોસાયટી તમે અમારા માટે આટલું કામ કર્યું. આના લીધે મને કામ કરવાનો ઉત્સાહ વધી જાય છે. મને એમ થઈ જાય છે કે ભાઈ આ ગુણ ન ભૂલવા વાળા પ્રજાજનો છે, અને એમના માટે જે ગુણ ભૂલે નહીં એના માટે જેટલું થાય એટલું વધારે કામ કરીએ, જેટલું થાય એટલું વધારે કામ કરીએ. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. પૂરી ટીમે જે આયોજન કર્યું એના માટે બધી સોસાયટીઓને પણ અભિનંદન. અને આ કામને આપણે આ વિકાસ યાત્રાને બધા ભેગા મળીને આગળ વધારીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાઓ બહેનો મોડા સુધી તમે રોકાયા એ બદલ પણ તમારો બધાનો આભાર. યુવાનો વડીલોને પણ વંદન કરું છું. ધન્યવાદ.